માંડવી તાલુકાના ભારાપર ગામે રોડ રસ્તાનું માંડવી મુન્દ્રાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં માંડવી તાલુકા પંચાયતના યુવા પ્રમુખ કેવલભાઈ ગઢવી, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી દેવાધનભાઈ ગઢવી, ભારાપર ગામના સરપંચ શ્રી વનિતાબેન પિંડોરિયા, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન કાંતાબેન શિરોકા, પટેલ સમાજના પ્રમુખ વિશ્રામભાઈ પટેલ, જાદવજીભાઈ પટેલ, બાણજીભાઈ મહેશ્વરી, હરદેવસિંહ જાડેજા, વાડા ગામના સરપંચ માવજીભાઈ પટેલ, રાજુભાઈ ચૌધરી, ધીરુ મહારાજ, ખલુ ગલુ મહેશ્વરી, જાદવજીભાઈ પિંડોરિયા અને શાસ્ત્ર પૂજા કરાવનાર પ્રેમજીભાઈ જોશી રહ્યા હતા। તેમજ આ કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ દેવાધનભાઈ ગઢવીએ કરી હતી। ભારાપર ગામની ઘણા વખત જૂની માંગણી હતી કે જીઆઈડીસી પાસેથી સીધો ભારાપર જતો જે રસ્તો છે એ રસ્તો ખરાબ થઈ ગયો છે, એ રસ્તો તાત્કાલિક રિપેર થાય તો એ રસ્તાની મંજૂરી ગત વર્ષે જ આવી ગયેલી હતી, પરંતુ કેટલાક ટેકનિકલ કારણોસર અને એમાં અપગ્રેડ કરવા માટે ડિઝાઇનને બદલવા માટે એમાં થોડો ફેરફાર કર્યો એટલે થોડો સમય લાગ્યો। ત્યારબાદ કેટલાક કોન્ટ્રાક્ટરોની હડતાલ હતી અને ત્યારબાદ મટીરિયલ એના સપ્લાયરોની પણ હડતાલ હોવાને કારણે કામગીરી અટકેલી હતી, જે હવે કામગીરી શરૂ થઈ રહેલી છે। એટલે આજે અહીં એનું ખાતમુહૂર્ત કરી અને એજન્સી દ્વારા કામગીરીને શરૂ કરવામાં આવશે। મેં સરકારી તંત્રને પણ ખાસ કહ્યું છે કે તમે આ કામની સારી ગુણવત્તા રહે, સારું કામ થાય એના માટે ખાસ તકેદારી રાખજો। ગામના મિત્રોને પણ બધાને કીધું છે કે આ કાર્યની અંદર સહયોગ આપીને સારું કામ થાય। ગામને લાંબા વર્ષો સુધી ડબલ એન્જિનની સરકાર માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે ડબલ એન્જિનની સરકાર છેવાડાના લોકોને પણ સુવિધાઓ આપવા માટે તત્પર રહેલી છે, એના કામ માટેના રસ્તાનું આજે ખાતમુહૂર્ત કર્યું હતું। સર્વપ્રથમ તો આ રોડની ભારાપરથી જીઆઈડીસીના રોડની આ ગામની વર્ષો જૂની માંગણી હતી અને અહીંના તાલુકા પંચાયતના સદસ્યશ્રી આદરણીય દેવાન મામાની પણ જૂની માંગણી હતી, જે ધારાસભ્યશ્રી સમક્ષ આ ગામજનો અને તાલુકા પંચાયત સદસ્યશ્રી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને આદરણીય ધારાસભ્યશ્રીની વિશેષ આમાં યોગદાન થકી આજે આ રોડનું મંજૂરી મળી છે અને ₹83 લાખથી પણ વધારે રકમની મંજૂરી આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈના નેતૃત્વમાં મળી છે। તો સમગ્ર ગ્રામજનો અને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે હું એમનો તમારા માધ્યમથી ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું। જે જીઆઈડીસીથી ભારાપુર જે રિસર્ફેસિંગ રોડ હતો, ડામર રોડ, એ છેલ્લા 2-3 વર્ષથી ખખડધજ હાલતમાં થઈ ગયો હતો અને રજૂઆતો ગામ લોકો અને અમારે પ્રતિનિધિ દ્વારા જે પણ રજૂઆત અમે સરકારશ્રી આગળ પહોંચાડી એની અંદર ટેકનિકલ ઇસ્યુના લીધે આ રસ્તાની અંદર રકમ થોડીક ઓછી થઈ હતી, પરંતુ માંડવી વિધાનસભાની અંદર ધારાસભ્યની જ્યારે ટિકિટ મળી દવે સાહેબને અને અહીંયા જ દવે સાહેબ આવ્યા હતા ત્યારે મેં રજૂઆત કરી તો ધારાસભ્યશ્રીએ પ્રથમ જ લેટર લખી જે વધારાની રકમ ₹83 લાખ વધારાના મંજૂર કરી અને જે આ 2 કિલોમીટર ઉપરનો જે રસ્તો છે એ રસ્તો પહોળો અને વચ્ચે જે પાપડી આવે છે એની અંદર સ્લેબ ડોર નાખી અને આ રસ્તો મંજૂર કરાવી દીધો છે। આની આજે ભૂમિપૂજન રાખવામાં આવ્યો છે ધારાસભ્યના વરદ હસ્તે અને તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી કેવલભાઈના વરદ હસ્તે અહીંયા આજે આપણે ભૂમિપૂજન રાખ્યું હતું।